કોશિશ કરી છે. પણ સર સાથે સાથે સ્ટોક સ્પેસિફિક આપની રિકમેન્ડેશન પણ હવે જાણી લઈએ, કયા કાઉન્ટર પર ફોકસ કરી રહ્યા છો અત્યારે ફિલહાલ તમે? સો ડેફિનેટલી ભાઈ, અત્યારે જો હું જોઉં છું તો મને એક થીમ એવી દેખાઈ રહી છે કે જે મેં ગઈ વખતે પણ કહી હતી કે ટેક્સટાઇલ સેક્ટર રિલેટેડ જે થીમ છે એ થોડી મુવમેન્ટમાં છે. તો એ સેક્ટરમાં જ એક કંપની છે કે જે મને પસંદ છે. તમે થરલી જોશો તો આ કંપની બહુ જ ટાઈમથી આપણને સારા 52 વીક હાઈ લગાવતી જોવા મળી રહી છે. કંપનીનું નામ છે વર્ધમાન ટેક્સટાઇલ. સો વર્ધમાન ટેક્સટાઇલ, તમે વીટીએલના શોર્ટ નેમથી આપણને સ્ટોક માર્કેટમાં દેખાય છે, 641 રૂપિયા ચાલે છે. જો તમે મંથલી ચાર્ટ ફ્રેમમાં વર્ધમાન ટેક્સટાઇલને જુઓ છો તો ઘણા બધા મહિનાના કન્સોલિડેશન બાદ પહેલીવાર વર્ધમાન ટેક્સટાઇલમાં આપણને આ લેવલના મોમેન્ટમ જોવા મળ્યા છે. અને એક સસ્ટેનેબલ આપણને એક ક્લોઝ જોવા મળ્યો હતો ગયા મહિને પણ. સો આ રીઝનના કારણે મને એવું લાગે છે વર્ધમાન ટેક્સટાઇલમાં આપણને ડેફિનેટલી અહીંયાથી સારી તેજી મળશે. જેમ મેં પહેલા પણ કહ્યું એમ કે જે રીતે એફટીએ થઈ રહ્યા છે, ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે, એ રીતે જોતા ડેફિનેટલી અહીંયાથી 2-3 વર્ષ માટે ટેક્સટાઇલ, ખાસ કરીને એપ્રલ્સની થીમ બહુ સારી કામ કરી શકે છે. તો આમાં થોડો વ્યૂ તમારો મીડિયમ ટુ લોંગ ટર્મ હોવો જોઈએ. 550 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં 850ના ટાર્ગેટ આવનારા 1 થી 1.5 વર્ષમાં આવે એવું લાગે છે. તો આ વ્યૂ આપણે અહીંયાથી વર્ધમાન ટેક્સટાઇલ્સ સરે અત્યારે ઇનફેક્ટ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સરસ મજબૂતી છે સ્ટોકમાં 800ના